Okay. Now, chapter number 6, molecular basis of inheritance. Okay, molecular basis of inheritance એટલે કે આ ચેપ્ટરમાં મેઇનલી વાત કરવામાં આવે છે ડીએનએ અને આરએનએ. આપણા હ્યુમન બીંગમાં આપણને ખબર છે કે જીનેટિક મટીરિયલ તરીકે જોવા મળે છે શું? તો ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ ખબર છે? શું છે? ડીઓક્સી રાઇબોઝોન્યુક્લિક ના deoxyribonucleic acid. Okay, and RNA નું ફૂલ ફોર્મ શું છે? રાઇબોન્યુક્લિક એસિડ. રાઇબોન્યુક્લિક એસિડ. બરાબર છે. હવે આ ચેપ્ટરમાં મેઇનલી આપણે ભણવાનું છે કે ડીએનએ બને છે કેવી રીતના, મીન્સ ડીએનએ તો બનેલું જ હોય છે પરંતુ ડીએનએ ના સ્ટ્રક્ચરમાં આપણને શું જોવા મળે છે. ઓકે, એમાં કયા બેઝ આવેલા છે, કયા હાઇડ્રોજન બેઝ હોય છે, કયા પ્યુરિન હોય છે, કયા પિરિમિડિન્સ હોય છે, તે બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આ ચેપ્ટરની મેઇન વાત કરીએ તો તેની અંદર જોવા મળે છે સેન્ટ્રલ ડોગમા થિયરી. વોટ ઇઝ સેન્ટ્રલ ડોગમા? સેન્ટ્રલ ડોગમા ઇઝ ડીએનએ નું રેપ્લિકેશન. ઓકે, ડીએનએ નું રેપ્લિકેશન થશે, પછી ડીએનએ નું ટ્રાન્સક્રિપ્શન થઈને શું બનશે? એમઆરએનએ બને છે, અને એમઆરએનએ નું ટ્રાન્સડક્શન થઈને બને છે પ્રોટીન. બરાબર છે. તો જે આખી પ્રોસેસ છે તેને કહેવામાં આવે છે સેન્ટ્રલ ડોગમા થિયરી. તો તેના પહેલા સેન્ટ્રલ ડોગમા પહેલા આપણે ડીએનએ શું છે તે થોડું ડિટેલમાં જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ડીએનએ? DNA or deoxyribonucleic acid is a long molecule that contains our unique genetic code. Like a recipe book, it holds the instruction for making all the proteins in our bodies. Okay? DNA basically એક આખી મોટી ચેન છે. જો એ ફિગરમાં જોવાશે તો એક આખી મોટી ચેન છે, just like a recipe book. રેસિપી બુકની અંદર કેવું એક પછી એક પ્રોટીન એક પછી એક શું કહેવાય, કોઈ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવવા છે, બરાબર, કોઈ વાનગી બનાવી છે, કોઈ ડીશ બનાવી છે, તેની અંદર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે. તેવી જ રીતના ડીએનએ માં પણ બધા ઇન્ગ્રેડિયન્ટ હશે. શેના બનાવવા માટે? તો પ્રોટીનને બનાવવા માટે. Your genome is made up of a chemical called deoxyribonucleic acid or DNA for short. આપણી બોડીની અંદર જે જીનોમ આવેલું છે, what is genome? જીનોમ આપણે એવું કહી શકીએ કે આપણી બોડીની અંદર 23 pairs of શું હતું? ક્રોમોઝોમ્સ. બરાબર છે. 23rd નંબરની પેર ડિસાઈડ કરતી હતી કે આગળનું મેલ બનશે કે ફિમેલ બનશે. મેલ કેવી રીતના બને છે? XY ને ફિમેલ XX રીતના. તો જસ્ટ લાઈક ક્રોમોઝોમ્સની અંદર આપણને શું જોવા મળે છે? ડીએનએ. બરાબર છે. એટલે જે જીનોમ થયો આપણો મેઇનલી બનેલો છે ડીએનએ નો, deoxyribonucleic acid. Now here's the definition of genome. What is genome? An organism's complete set of genetic instructions. Okay, એક ઓર્ગેનિઝમ હશે તેની અંદર જેનેટિક ઇન્ફોર્મેશન ભરેલી હશે. Each genome contains all of the information needed to build that organism and allow it grow and develop. Okay, એ જીનોમની અંદર બધા પ્રકારની ઇન્ફોર્મેશન આવેલી હશે. શેની? તો જેનેટિક ઇન્ફોર્મેશનની. નેક્સ્ટ, our genome is approximately 3 billion base pair long. Okay, 3 billion base pair long છે આપણું જીનોમ, and is packaged into 23 pairs of chromosomes. Okay, અગેન મેં કીધું ક્રોમોઝોમ્સની અંદર આપણને શું જોવા મળે છે? ડીએનએ જોવા મળે છે. અને જે ડીએનએ છે મીન્સ જે જીનોમ છે તેની લંબાઈ કેટલી હોય છે, મીન્સ તેની લેન્થ કેટલી હોય છે? તો 3 બિલિયન. જો 3 ને 3 4 ને 3 9 મીન્સ 30 કરોડ જેટલી. બરાબર, 30 કરોડ લોંગ હોય છે. અને આ 30 કરોડ લોંગ શેમાં જોવા મળે છે? તો ઓન્લી 23 ક્રોમોઝોમ્સની અંદર. ઓકે, આટલાની અંદર જ આપણને શું જોવા મળે છે? ડીએનએ જોવા મળે છે. હવે આટલા નાનાની અંદર આટલા બધા કઈ રીતના પેકેજ થશે તે આપણે આગળની થિયરી ડીએનએ પેકેજિંગની થિયરીમાં જોઈશું. બરાબર, બટ હમણાં એટલું યાદ રાખ કે શું કહેવાય, આટલી સાઈઝ હોય છે અને 23 pairs of chromosome ની અંદર તેઓ બાઇન્ડ થયેલા હોય છે. It is made up of a chemical called deoxyribonucleic acid or DNA for short. સેમ ટુ સેમ વસ્તુ છે. જીનોમ શેનું બનેલું છે? તો જીનોમ બનેલું છે ડીએનએ. જીનોમ એ ડીએનએ એ જીનોમ. અને ડીએનએ શેમાં જોવા મળે છે? તો ભાઈ 23 numbers of chromosomes. Okay,
નાઉ અહીં ડીએનએ ની ફિગર છે. This is the DNA. આપણી બોડીની અંદર કે આ ટાઈપનું ડીએનએ જોવા મળે છે, જેની અંદર એક પ્યુરિન છે અને બીજું શું જોવા મળે છે? પિરિમિડિન. આ અહીં જોવા મળે છે, આ છે ક્રોમોઝોમ્સ. ઓકે, 23 નંબર ઓફ ક્રોમોઝોમ્સ. અને ક્રોમોઝોમ્સ ની અંદર શું રહેલા છે? ક્રોમોઝોમ્સ ની અંદર રહેલા છે ડીએનએ. ઓકે, ડીએનએ શેમાં છે? ક્રોમોઝોમ ની અંદર છે, ક્રોમોઝોમ ની બહાર નથી. Now, the basics of DNA. DNA હોય છે શું? તો DNA contains 4 basic building blocks. Okay, 4 building basic means કે DNA માં એક પ્યુરિન હશે અને એક પિરિમિડિન રિંગ્સ જોવા મળે છે. 4 building blocks માં આપણને જોવા મળે છે એડેનાઇન, સાઇટોસિન, ગ્વાનિન and થાઇમિન. The order or sequence of these bases form the instruction in the genome. DNA is a two-stranded molecule. DNA two-stranded molecule છે. This is one strand and this is two-stranded. આ સ્ટ્રેન્ડ ની અંદર આપણને પ્યુરિન અને પિરિમિડિન જોવા મળે છે. Now what is purine and what is pyrimidine? The purine is the also base pair and pyrimidine is also a base pair. એની અંદર આપણને પ્યુરિન ની અંદરની વાત કરીએ તો પ્યુરિન ની અંદર એડેનાઇન અને ગ્વાનિન જોવા મળે છે અને પિરિમિડિન ની વાત કરીએ તો તેમાં સાઇટોસિન અને થાઇમિન જોવા મળે છે. પ્યુરિન હંમેશા પિરિમિડિન જોડે જ બાઇન્ડ થશે. અહીં ધ્યાનથી સમજો. આ એક ડીએનએ છે, બરાબર, બ્લુ કલરનું. હવે પ્યુરિન હંમેશા પિરિમિડિન જોડે બાઇન્ડ થશે. ફોર એન એક્ઝામ્પલ, આ ગ્રીન કલરનું દેખાય છે તે શું છે? પ્યુરિન છે, અને જે રેડ કલરનું દેખાય છે તે પિરિમિડિન છે. તો પ્યુરિનની વાત કરીએ તો પ્યુરિનમાં મેં શું કીધું? એડેનાઇન અને ગ્વાનિન. તો ફોર એન એક્ઝામ્પલ, જે ગ્રીન કલરનું છે તે શું છે? પ્યુરિન છે, અને જે રેડ કલરનું છે તે શું છે? પિરિમિડિન. તો એડેનાઇન શેની સાથે બાઇન્ડ થશે? તો પિરિમિડિન. પિરિમિડિનમાં શું હતું? તો થાઇમિન અને સાઇટોસિન. તો એડેનાઇન હંમેશા શેની સાથે બાઇન્ડ થશે? થાઇમિન સાથે બાઇન્ડ થાય છે. ઓકે, તો અહીં A ની સામે T. ફોર એન એક્ઝામ્પલ, અહીં G હશે તો C. ઓકે, ગ્વાનિન સાઇટોસિન સાથે. ઓલવેઝ રિમેમ્બર ધેટ એડેનાઇન હંમેશા થાઇમિન જોડે જ બાઇન્ડ થાય છે અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે બાઇન્ડ થાય છે. એડેનાઇન હંમેશા થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બોન્ડ્સ દ્વારા અને ગ્વાનિન સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધ દ્વારા મીન્સ બોન્ડ દ્વારા બાઇન્ડ થાય છે. DNA has a unique double helix shapes like a twisted ladder. Okay, this is shown like a twisted ladder structure. Okay, એક લેડર છે, ટ્વિસ્ટ કરી નાખી એના સ્ટ્રક્ચર જેવું આપણને આખું ડીએનએ જોવા મળે છે. Each strand composed of a long sequence of the 4 bases A, C, G and T. Adenine, cytosine, guanine and thymine. Okay, what is adenine, guanine, cytosine and thymine? Again મેં કહું છું કે પ્યુરિન અને પિરિમિડિન છે. પ્યુરિન અને પિરિમિડિન તને આગળ હજી ડિસ્ક્રિપ્શનમાં કહીશ. The bases on one strand of the DNA molecule pair together with the complementary bases on the opposite strand of the DNA to form the rung of the DNA ladder. Now what is saying that? Now this is the DNA. હવે આ ડીએનએ છે, ડીએનએ માં જે એડેનાઇન અને ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન એકબીજા સામે કેવી રીતના બાઇન્ડ થાય છે? કોમ્પ્લિમેન્ટરી, બરાબર છે? કોમ્પ્લિમેન્ટરી સ્ટેટમાં બાઇન્ડ થશે. કેમ? કારણ કે આ ટ્વિસ્ટેડ લેડર લાઇક સ્ટ્રક્ચર છે. ધેટ વાય કોમ્પ્લિમેન્ટરીની અંદર બંને એકબીજા સાથે બાઇન્ડ થાય છે. Now the preferential binding of the bases and A to T. Okay, means adenine હંમેશા થાઇમિન જોડે બાઇન્ડ થશે. or U. Why U? Because in the case of RNA there is no thymine, there is always uracil in RNA. Okay, RNA માં હંમેશા uracil જોવા મળે થાઇમિન જગ્યાએ. RNA માં થાઇમિન ના હોય, એ આગળ આવશે જે ડિસ્ક્રિપ્શનમાં, બરાબર છે? પણ DNA માં ઓલવેઝ યાદ રાખ કે એડેનાઇન હંમેશા થાઇમિન જોડે બાઇન્ડ થાય છે અને સાઇટોસિન હંમેશા ગ્વાનિન જોડે બાઇન્ડ થાય છે. For an example, if there is a GTC on the DNA strand, the complementary RNA or DNA sequence will be CAG. Now remember this, what is it saying? Now અહીં GTC છે તો G ની સામે C, પછી અહીં T હશે તો T ની સામે A આવશે, અહીં C હશે તો C ની સામે આવશે A.
એવી રીતના કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડમાં એકબીજા સાથે આ લોકો બાઇન્ડ થયેલા હોય છે. And it maintains the double helical structure. Okay, આવી રીતના ડબલ હેલિકલ સ્ટ્રક્ચર ડીએનએ નું આ લોકો મેન્ટેન રાખે છે. વન્સ અગેન ફરીથી કહું તો ડીએનએ નું ફૂલ ફોર્મ થાય છે ડબલ નો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ નું કઈ સ્ટ્રક્ચર કયા ટાઈપનું હોય છે? Ladder. ટ્વિસ્ટેડ લેડર લાઇક સ્ટ્રક્ચર. નાઉ એની અંદર આપણને શું જોવા મળે છે? તો પ્યુરિન અને પિરિમિડિન જોવા મળે છે. પ્યુરિન ની અંદર હશે એડેનાઇન અને ગ્વાનિન, જ્યારે પિરિમિડિન ની અંદર આપણને જોવા મળે છે સાઇટોસિન અને થાઇમિન. એડેનાઇન હંમેશા થાઇમિન જોડે બાઇન્ડ થશે. કેટલા હાઇડ્રોજન બંધ દ્વારા? તો 2 હાઇડ્રોજન બોન્ડ્સ દ્વારા. એન્ડ સાઇટોસિન હંમેશા ગ્વાનિન સાથે બાઇન્ડ થશે. કેટલા હાઇડ્રોજન બંધ દ્વારા? તો 3 હાઇડ્રોજન બોન્ડ દ્વારા. ઓકે, પછી DNA is a two standard molecule. Okay, two standard molecule જોવા મળે છે. Now there is always direction of the DNA. DNA ની એક always direction હશે. જો અહીં બે સ્ટ્રક્ચર દેખાય છે, ટ્વિસ્ટેડ લાઇક સ્ટ્રક્ચર. તો એક સ્ટ્રક્ચર ચાલુ થશે 5 ડેઝ થી અને તેનું એન્ડ થશે 3 ડેઝ થી. બીજું ચાલુ થશે 3 ડેઝ થી અને તેનું એન્ડ થશે 5 ડેઝ થી. 5 days to 3 days, 3 days to 5 days. Okay? DNA has a unique double helical structure. Okay, twisted like structure જોયું અને તેમાં લોંગ સિક્વન્સ હંમેશા A, C, G and T આપણને જોવા મળે છે અને તેઓ એકબીજા સાથે કેવી રીતના બાઇન્ડ થયેલા હોય છે? તો કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ દ્વારા એકબીજા જોડે બાઇન્ડ થયેલા હોય છે. ઓકે, તો આટલું હતું DNA ના બેઝિક્સ ની. Yeah. The bases always pair together in the same way, A with T, C with G. Each base pair is joined together by hydrogen bond. For an example, here the red color is indicated for the adenine and green color is indicated for thymine. Two bonds are bound with the bond of hydrogen. Okay, hydrogen bond દ્વારા એકબીજા સાથે આ લોકો bind થઈ જશે. કોણ? Adenine and thymine and guanine and cytosine. Each strand of DNA has a beginning and an end. Okay, DNA ની each strand નો એક beginning હશે અને એક end જોવા મળે છે. beginning માં આપણને 5 days જોવા મળે છે, જ્યારે end માં 3 days જોવા મળે છે. પણ beginning માં કોઈ દિવસ 3 days જોવા મળે તો end માં આપણને શું જોવા મળે? 5 days જોવા મળે. Okay, complementary ચાલતું રહેશે. The two strands run in the opposite direction, anti-parallel to each other, so that one runs 5 days to 3 days and one runs 3 days to 5 days. They are called the sense strand or the anti-sense strand respectively. Okay? હવે ધ્યાનથી સમજો. હવે આ જે બિગિનિંગ એરિયા છે 5 days to 3 days. Okay? અહીં 5 days હશે તો અહીં 3 days જ હશે. અને જો બીજાની વાત કરીએ તો અહીં 3 days હશે તો અહીં 5 days હશે. કોઈ દિવસ એવું નહીં બને કે અહીં 5 days છે તો અહીં પણ 5 days હશે. અહીં 3 days છે તો અહીં પણ 3 days છે. કોમ્પ્લિમેન્ટરી ચાલતું રહેશે, બરાબર? અહીં 5 days હશે તો તેની સામે 3 days જ આવશે. જો અહીં 3 days હશે તો તેની સામે 5 days જ આવશે. કોઈ દિવસ એવું નહીં બને કે બંને જગ્યાએ 5 days છે કાં તો બંને જગ્યાએ 3 days જોવા મળે છે. ઓકે, આ તેમનું ડિરેક્શન થયું. સો આટલું હતું ડીએનએ ના બેઝિક્સ ની અંદર, બરાબર છે? બીજો કોઈ ડાઉટ હોય તો પૂછજો. કોઈ ડાઉટ?